હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ, સીતારામ, બધા તૈયારી. તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો જો સવારે ઉઠે ફ્રેશ ન થઈને પછી હું કાલે ઉપરનો વ્યૂ દેખાડવા જાય તમને. ને અહીંયા રીંગણા બોલવા જાય ને કામ થઈ જાય પછી તો જો રીંગણા બટેટાનું શાક છે. હું રોટલી લોટ પછી બાંધી દીધો, એ તાપ કરે પછી હું રોટલા કરીશ. ના ના, એ કામ કરવા દે. ये सुबह सुबह जो नज़ारा है बहुत ही बढ़िया वाला है. मतलब मस्ती नो व्यू है. सूरज दादा दर्शन थया. આગળ જો હું તમને ઉપર જઈને વ્યૂ દેખાડી નટાને તમે હેઠેથી પણ વ્યૂ જોઈ લ્યો. બહુ મસ્તીનો હે. ને જો મારે બ્રશ કરવાનું બાકી છે. મારો હુલિયો ઠીકઠાક ને ઓલું ન કરતા. પહેલાં ઉપર જઈને વ્યૂ દેખાડીએ પછી તમને મળીએ. તો હવારમાં જો આવું હોય વાતાવરણ બધું. ફર્યું વરાય છે. મારા માય હે કુકર તો જ્યાં બી માંડવી ફોલાવે આવ્યા હતા ત્યાં હમી નમી કરવી હતા. આમાં જે ફાડિયા ને એ બધા અલગ અલગ કરવા નોખા પાડવા. તો આજ એ કામ લેવાનું હે. એ હેઠો બહેન ખવાય કે ખાટલામાંથી સરણ થોડું ખવાય. ને માની થોડીક તબિયત ઠીક નથી હોતા. ને જે પથારી બાકી છે એ લોકો હે ને માંડવી ફોલાવા આવ્યા હતા કાલે હાંજીથી. કાચ હમી નમી કરી નાખીએ તો અટાણે જોઈ હમી નમી કર્યું. કારણ કે ફાડિયા ને અલગ કરવા થાય પછી જ્યારે સુમાં વાવવાનું થાય ને ત્યારે હમી નમી ભરાય નહીં કે બેલરમાં મેળવી દીધું બગીડે નહીં કંઈ થાય નહીં. તેનું આજ કામ કરવાનું હોય ને જે પથારી બધી બાકી છે હમી નમી કરવાની. કારણ કે ધીરે ધીરે બધું કામ થઈ જાય. હાલો હજી આગળ ઉઠ્યા ને ઉપરનું વ્યૂ તમને બધાને દેખાડી દઈએ. હાલો ખાટલે છે તો જો બધું કામ કરી લીધું. હંજવારી પોતા રાંધ્યું પછી મામીએ શાક નાખ્યું ને મેં શાક રોટલા કર્યા. પછી મેં હંજવારી પોતા કર્યા, ઠામ ધોયા. દાદા હે ને મામીને કૃપાએ બી ફોલાવે એવા કે તેની પાસે હમાનામાં કરે ફાડી જે થોડાક બગડેલ હોય ને એને ઘાટે તાકી બીજા બી નો બગડે પહેરાય કે. કારણ કે જે તક સુમાં હું આવી ને આવી તો બહુ જાજો ટાઈમ લાગે ને એટલે આજ કે હમાનામાં કરી નાખીએ. અને મજૂરે એવા હમાનામાં કરવા. હું આગળ જો નાહી ધોવે ને આવી આજ માની પણ થોડોક કળમાં દુખાવો હોય ટસક્યું પડ્યું કે કંઈક કામ કોઈ ખબર નથી પડતી કે. મારા બાપુ જો આગળ ઘડીક સમાચાર જોયા, ખાધું પીધું, દવા પીએ ને ઘડીક લંબાવ્યા. માએ લંબાવ્યા. હું હાલો હું નાહી ધોવે આવા ને પછી હું આપણી પણ હેલ્પ કરીએ એટલે વહેલા હોય ને કામ પતાઈ જાય. આજના છે ને કે હમી નમી કરીને ભરી દે કામ ડૂકે જાય વહેલો પતાઈ જાય બધું. ચાલો આપણી જઈએ હમી નમી કરવા લાગીએ. તમારે કોઈ હમું નમું કરવા હોય તો આવવું હોય તો આવજો હેલ્પ કરવા. કારણ કે બધા બહુ કહેતા હેલ્પ કરવા આવીએ તે વાળું મજાક કરે. આગળ જો બધા હે મજૂર નમી કરના ત્યાં હમું નમી થઈ જાય. માં હોતા આપણે બધા કર્યા. ના જો હે ને તરીકો તો નહીં કહ્યું તો પાછું છે ને થોડુંક ઢાકલું થાય ને મતલબ તરીકો આવે પાછું અંધારો જેવું થઈ જાય. ઢાકલો અંધારું એ બધું ભેરું થાય તરીકો
ને સવારના જો અમારે બી હમા કરતા હતા ત્યારે બપોરા કરવાનું ટાણું થયું હતું, બધા ઉતરા. મારા બાપાએ બપોરા કરી લીધા, દવા દઈ દીધી, અમે બધા બપોરા કરી લીધા. ને બપોર પછી ચાલુ થાય પાછું હમું નમું કરવાનું. તો જો ઓલી કોના બધા હમા થઈ ગયા, આ બાકી છે થોડાક. આરામ કરે બપોરા કરે. ના જો દવણું દરાય ઘંટીમાં, એટલે એનો અવાજ આવતો હોય ને મારો અવાજ સારો ઓછો સંભળાતો અહીં હે. તે પેલા હવે દરાઈ જાગરી લાઇટ વહી ગઈ હતી, તે અધૂરું રહેવું હતું. પછી તમે કામ કરતા ને કાં તો લાઇટ વહી જાય, કાં તો કીક ને કીક એવું હોય જ, પેલું ખેંચાય નહીં કે. તો જો બેલરું સાફ થાય, સાફ થઈ જાય એટલે પછી એના અંદર માંડવી નાખવા થાય. તો જો બપોર પછી પાછું ખાઈ પીને માંડવી સાફ કરવાનું થઈ ગયું, દળનું દરાઈ ગયું. મતલબ માંડવીનું બીબડીમાંથી ફાડા કાઢવાનું જે કામ ચાલુ જ છે. ચા પાણી પીવા વગર બધા ઉતરા હતા. અમે હીરાલાલ બેલરમાં થોડોક જૂના થોડોક બી હોય ને અંદર એ સાફ કરીને કાઢવાની કરે, સાફ થઈ જાય એટલે પછી એમાં આ તો આગળ થઈ જાય, કલાક 2 કલાકમાં આ કામ તો પૂરું થઈ જાય. પછી એમાં ભરીને નાખી દેવા થાય. તે પછી એ કામ કમ્પ્લીટ થઈ જાય હીરાલાલ એ કરે, બીજા બધા માંડવીનું કરે. હું પણ કરવા લાગતી હતી, પટાણે મારી થોડીક તબિયત ખરાબ લાગે તે પછી હું કહું ના તે પછી મીઠા આમ ધોવા ગયા ને સાડા 9 બપોરના ખાવાનું હતા એ ને હું થોડીક વાર રેસ્ટ કરીએ. હું કહું 3:30 જેવું થયું, અડધી કલાક રેસ્ટ કરીને ખબર ને હાથ દુખે, પર ખબર નહીં કામ થઈ ગયું ને પગ દુખે ને થોડુંક માથું પડેલું થાય ને ટાઈમ ઓલા બધા કરે એ કામ ને માય ઉતા લંબાઈમાં. હા તો જો અમારી જમખોરી ઉપર ચડી ગઈ હતી. હેઠે ઉતર ખબર નહીં કાં હોય, કઈ છે તો ઉપર જ ચડાઈ જાય. હું આવી એટલે હેઠે ઉતરે ગઈ. કાં છું? હે 1 મિનિટ પાણી આવે. તો જો બીમાં થોડોક ખરાબ બી ઉતારી ને જે ફાડા પડેલું તો એ બધા વેરાઈ ગયા, હમી નમી થઈ ગઈ, બધા કરેલી હતી ને તને થાકીને ઓલી કરી દીધી, કારણ કે છાડ ન ખાઈ જાય યાર, કારણ કે સવારમાં ચાકર આવતી હોય ને એ વાટું. ને પછી અટાણે તો સાઈડ ભરવાનો મેળ આવ્યો તો અટાણે જ ભરેલી હું, નકર પછી કાલે સવારે બધા કે પહેરાં થઈને ભરેલી હું ને અટાણે જોઈએ કામ રાંધવાનું હોય. આજે મારે ફર્યું વારવાનું હતું પણ હું ન ગઈ હતી, પછી કૃપાઈ વાર નાખ્યું ફર્યું, કારણ કે કચરો ના અંતે બધું થયું હતું, વાવડાનું એક થયું હોય, પાંદડાના અંતે બધું ઉડેને આવતું હોય ને પાછું બીનું બીબડીનું એ બધું ખર્ચો કચરો થયો હતો, એ બધું કે ઓલું કરી નાખ્યું. તો આજ બનવાની है तांजेरानी भाजी थी, माँ मिलता जाए ने कृपा है मोड़ती जाए, ते भेरू भेरू काम थતું જાય. આપણે કરવાના है રોટલા બનાવવાના है, તો આપણે એની તૈયારી કરવા માંડીએ ને ગાયને દોવાનું કામ લેવા. આપણે આ સૂલો પ્રગટાવવાનું કામ કરીએ. હાલો ભાઈ, કારણ કે આ પાછો રિહાઈ જાય ને એટલે પાછો ઓલાઈ જાય, થોડીક વાર રિહાઈ જાય એટલે એ વાટું હેરખો થાય ને પાછો તાપ. અમારે રિહામણો બહુ રહ્યો ને સૂલો, એ અમુક માણસથી જ માને, બધાથી નથી માનતો. આપણે એને પહેલાં મનાવી લઈએ થોડું, તે પછી જ્યારે બનાવીએ ત્યારે રિહાઈની વચમાં. જોવે જ નહીં કે કેટલું જોઈએ. જો બીની ઢાંકી દીધા હતી, ઠારના ઓલા ન થાય, કાલે ભરવાનો વારો હે ને બેરડું કાઢી લીધા. આજના બ્લોગમાં બસ એટલું જ હતું. ઉમ્મીદ છે કે તમને બધાની બ્લોગ પસંદ આવ્યો હશે, અને પસંદ આવે તો લાઈક ન કરવાનું ભૂલતા, શેર કરવાનું ન ભૂલતા ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો. તો ટાણે જો તાંજરાની ભાજી ને બાજરાનો રોટલો ખાવાની મજા આવી ગઈ અને જમાવટ આવી ગઈ. બી ઢાંકીને મેળ દીધા. કાલે હવે ભરવાનું કામ છે. પાછું કાલે છે 26મી જાન્યુઆરી, તે બધા સાઈડની હારી જવાનું તો જાય પ્રોગ્રામમાં ને બધું છે. તો કાલે તેવું હોય ને ટાણે આવે ઉંબાળો પિક્ચર, તો એ ગુજરાતી મૂવી બહુ મસ્તીની છે. તમે કોઈ ન જોઈએ તો જોજો, ને ટાણ ટીવીમાં આવે તમે તો જોઈએ, અને બહુ મસ્તીની છે.
ને બીજું કંઈ આજ ખાસ હે નહીં. એ જ કહું કે આજે અમે માંડવી એના ફોલાવી તેમાં ફાડા અને અમુક બી બગડી ગયેલ હોય ને એ અલગ અલગ કરતા જતા, કારણ કે બીજા બી પાછા બગડી જાય ને જે આપણે સુમાહું આવે ને વાવવાની ત્યાં બહુ જાજો ટાઈમ છે એટલે નહીં કે વધારે બી બગડે ન જાય ને તેવા હાટું એવા હાટું કે બધા હમા કરી નાખ્યા થેગા હમા બેરલોને સાફ કરી લીધા હે ને કાલે હવાની ભરવાનું શરૂઆત કરવી જોઈએ. કેટલીક વાગે ભરીએ 11 સાડા 11 વાગે ટુકડું સાહેબ ભર્યું તો એ તમને તો બ્લોગમાં જોવા જડે જ છે કે એમાં ઓલું તો હે નહીં. આજ બીજું કંઈ ખાસ નહીં. હા, ઘરે પર મહેમાન આવ્યા હતા ગામમાંથી જોતા કે તે મારા બાપાને વાળ કાઢવાની આટો મારવાની હતી. એ બધું ઘડીક વાર બેઠા હતા. પછી થોડીક તબિયત નહોતી તે ઓલું થઈ ગયું હતું ને મારો કામ હોય કૃપાબેન કરતા ને કૃપાબેનનું કામ હોય મારો હોય તો એ બધા આડાવડા કર્યા રાખીએ કે મેં તો જો કે બપોર સુધી છમી કરવા લાગી હતી. બપોર પછી મેં હમી કરી નહોતી. કૃપાબેન બે ઘરના આવીને મામીને મજૂરીને બધા કરી હતી, કારણ કે બપોર પછી થોડીક તબિયત થોડી ખરાબ લાગતી હતી એટલે. તો જે બને એ શેર કર્યા રાખજો. થેન્ક યુ સો મચ વ્લોગ્સ જોવા માટે અને સબસ્ક્રાઈબ કરવામાં કંઈ વાર નથી લાગતી, બસ એક ક્લિક જ કરવાનું હોય એટલે વહેલા સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લીજો. થેન્ક યુ સો મચ વ્લોગ જોવા માટે ને એટલો સપોર્ટ કરવા માટે ને આગળ એટલો સપોર્ટ કરતા રહીજો. થેન્ક યુ સો મચ. બાય બાય, ટેક કેર. નેક્સ્ટ વ્લોગમાં આપણે બધા મળ્યું. બાય બાય.